ટકાવારીના પ્રશ્નોની એમાં પહેલો જ પ્રશ્ન જુઓ. દાખલો શું કહેવા માગે છે કે 3/4 એટલે કેટલા ટકા થાય. તો જ્યારે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો 3/4 એટલે કેટલા ટકા થાય, તો યાદ રાખજો દોસ્તો કે x ટકા, આ x ટકા ટકાવારીનું ચિહ્ન તમારે દૂર કરવું હોય. જ્યારે આપણે ટકાવારીનું ચિહ્ન દૂર કરીએ છીએ ત્યારે આપણે xને 100 વડે ભાગીશું. હવે અહીંયાથી આપણે એક જો, જ્યારે પણ તમારે xને ટકામાં દર્શાવવા હોય દોસ્તો, જ્યારે પણ કોઈ સંખ્યા છે એ સંખ્યાને ટકામાં દર્શાવી હોય, ધારો કે અહીંયા સંખ્યા x છે, x સંખ્યાને આપણે ટકામાં દર્શાવી છે, તો xને 100 વડે ગુણી અને પાછળ આપણે ટકાનું ચિહ્ન મૂકીશું. તો અહીંયા 3/4ને ટકામાં દર્શાવવાના છે, તો આપણે 3/4 એટલે આપણી સંખ્યા થઈ ગઈ 3/4, એને ટકામાં દર્શાવવાના છે એટલે આપણે 100 વડે ગુણીશું. જ્યારે પણ કોઈ પણ સંખ્યાને ટકામાં દર્શાવી હોય ત્યારે તે સંખ્યાને 100 વડે ગુણવામાં આવે છે. જેમ કે અહીંયા 3/4ને આપણે 100 વડે ગુણીએ તો અહીંયા કહેવું હોય તો કહી શકાય સાહેબ 25 ચોક 100. 25 × 4 કરો એટલે જવાબ 6 આવે. ઉપર 100, 25 ચોક 100, 4 ઉપર નીચે સમાન. હવે જ્યાં તમને ઉપર નીચે સરખા દેખાય એટલે આપણે ઉડાડી દઈશું. હવે અહીંયા વધશે સાહેબ 3 × 25, 25 તરી 75. તો આપણો સાચો જવાબ શું છે દોસ્તો? 75 આપણો જવાબ છે, ઓપ્શન એ. તો આવો પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાને ટકામાં દર્શાવી હોય તો આપણે શું કરીશું? એ સંખ્યાને 100 વડે ગુણીશું. હવે આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયો છે અને લોકો આવી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો લોકો ઘણી વખત ભૂલ કરતા હોય છે. તો આપણે ભૂલ ના થાય એનું ખાસ કાળજી લેવાની. 1% અડધાને કઈ રીતે લખાય? જો દોસ્તો, જ્યારે કોઈ પણ ટકાવારી આપી હોય, ટકાવારી માની લો કે x ટકા છે, આમાં ટકાનું ચિહ્ન શું કરવું છે? ટકાનું ચિહ્ન દોસ્તો દૂર કરવાનું. ટકાના ચિહ્નને દૂર કરવા માટે આપણે xને 100 વડે ભાગીશું. હજુ એકના અડધા, તો એકના અડધાને આપણે કઈ રીતે લખીએ? તો સાહેબ એકના અડધો થાય, અડધો એટલે 0.5. એકના અડધો એટલે 0.5 અથવા 1/2. તો અહીંયા આપણે કહીએ સાહેબ 1%, તો ટકાનું ચિહ્ન 1%ના અડધા. હવે દોસ્તો 1%ના અડધા એટલે 1%નું ચિહ્ન દૂર કરવા માટે એકને કેટલા વડે ભાગીશું? તો સાહેબ 100 વડે ભાગીશું. ગુણ્યા અડધો એટલે કેટલું કહેવાય? 0.5. તો આપણો જવાબ શું આવશે? 0.005. તો આ આપણો જવાબ આવ્યો 0.005. ઓપ્શન બી આપણો સાચો છે. ટકાનું અહીંયા જો, ટકાનું ચિહ્ન દૂર કર્યું એટલે એકને કેટલા વડે ભાગ્યા? સાહેબ 100 વડે ભાગ્યા. ના આવે એટલે ગુણાકાર. નાનો મતલબ થાય બે સંખ્યા વચ્ચે ગુણાકાર, અને એમનો ગુણાકાર કેટલો છે? 0.5. તો જવાબ શું આવશે? 0.005. ત્યાંથી થોડાક આપણે આગળ વધી. 3/5 ટકામાં કઈ રીતે દર્શાવી શકાય? હવે આપણે જો કોઈ પણ સંખ્યાને ટકામાં દર્શાવી તો એ સંખ્યાને કેટલા 100 વડે ગુણાય છે. તો xને ટકામાં આપણે દર્શાવી છે, તો xને આપણે ટકામાં દર્શાવવા માટે xને કેટલા વડે ગુણતા? તો સાહેબ xને ગુણતા હતા 100 વડે. તો અહીંયા 3/5ને ટકામાં દર્શાવવા માટે તો સાહેબ 3/5ને આપણે 100 વડે ગુણીશું. 100 એટલે કેવું હતું કહી શકાય 20 × 100. સાહેબ 5 ઉપર નીચે રદ કરો. અહીંયા જવાબ શું આવશે? 3 × 20. હવે 20 તરી કેટલા થાય? તો 20 તરી 60. તો 3/5ને ટકામાં 60% તરીકે દર્શાવવામાં આવે છે. આપણો જવાબ બી સાચો છે. તો આવા પ્રશ્નો ઘણી વખત પૂછાય. જો આના પહેલાં એક ટકાવારીનો વિડીયો મેં બનાવેલો છે, ન જોયો હોય તો જોઈ લેજો. પ્લેલિસ્ટમાં જઈ અને એ વિડીયો જોઈ લેજો. હવે જો 2000ના 50%, ના 20%, ના 10% બરાબર કેટલા? તો આપણે જોવું હોય તો કહી શકાય સાહેબ આનો ફોર્મ્યુલા જોવાનો. એક્સના વાય ટકા આપેલા હોય, એનઆઈ વાય ટકા હોય દોસ્તો, અને એનઆઈ વાય ટકા. હવે આપણે ટકાનું ચિહ્ન દૂર કરવા માટે બધી જ સંખ્યાને, જે સંખ્યા હોય એમાં ટકા દર્શાવેલા હોય એને 100 વડે ભાગતા. તો કે આનું સ્વરૂપ શું મળશે? તો આનું સ્વરૂપ મળશે x × y/100 × y/100 × y/100.
એક્સ ગુણ્યા વાય ભાગ્યા 100 ગુણ્યા વાય ભાગ્યા 100. હવે જુઓ એક્સ બરાબર 2000ના એટલે આપણે અહીંયા લખીએ 2000. નાનો મતલબ થાય ગુણાકાર કેટલા ટકા? 50%, એટલે 50 ભાગ્યા 100. ના 20% એટલે 20 ભાગ્યા 100. ના 10% એટલે 10 ભાગ્યા 100. આવી રકમ મળે. હવે તમારે અહીંથી પણ સીધું કરવું હોય તો કરી શકાય કે સાહેબ 1 ભાગ્યા 10 ભાગ્યા 100 એટલે 1 2. આ 10ના અહીંયા 100 ભાગાકારમાં એટલે 1 2. હવે 50ના ભાગાકારમાં 1 2. અહીંથી પણ સીધું ગુણ્યા 2 5 10, 10 × 20, 20 × 20. તો આપણે જોઈએ કે 1 2, તો અહીંયા 1 0 2 0, 1 2, અહીંયા પણ 1 અને 2, અહીંયા 1 0 ઉડાડો, અહીંયા 1 1 અને 2. તો અહીંયા કેટલા વધે મિત્રો? અહીંયા વધે 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 1. 2 5 10, 10 × 20 અને 20 × 20. તો જવાબ શું આવે મિત્રો? જવાબ તમારો આવશે 20. તો 20%, સોરી, અહીંયા ટકાવારીનું MCQમાં લખવામાં ભૂલ છે, ટકાવારીનું નિશાન આવશે નહીં. એટલા માટે અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો સમજી લો જવાબ શું આવશે? 20 આવશે. ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ. 810 એટલે રૂપિયા. જો તમને ક્યારે પણ પૂછાય ને 810 એટલે રૂપિયાના 90%, તો અહીંયા જો એક્સ એટલે વાય રૂપિયાના Z%. તો એટલે આવે એટલે શું કરવાનું? બરાબર. તો આનો ફોર્મ્યુલા થાય એક્સ બરાબર વાય ગુણ્યા Z ભાગ્યા 100. યાદ રહેશે? એટલે કે એટલેનો મતલબ શું રાખવાનો? બરાબર. એટલે બરાબર. સમજાશે? અહીંયા ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરી જ લઈએ. 810 એટલે 810 બરાબર એટલે એક્સના 90%. એક્સના 90%. આ ટકાવારીનું નિશાન દૂર કરો એટલે 90 100 વડે ભાગો તો 81. 810ના એક્સ ગુણ્યા 90 ભાગ્યા 100. 1 0 ઉડી ગયો. હવે એક્સ એમના એમ રાખો. અહીંયા ગુણાકાર ભાગાકારમાં તો આ બાજુ જશે એટલે ગુણાકારમાં કહેવાશે. તો 810 ગુણ્યા 10 અને 9 અહીંયા ગુણાકારના સંબંધમાં અહીંયા આવશે એટલે ભાગાકારમાં. 9 9 81 થાય એટલે 90 ગુણ્યા 9 કરો તો 810 થાય. તો ઉપર નીચે 9 9 રદ. અહીંયા 90 ગુણ્યા 10 વધશે. તો જવાબ શું આવે? તો એક્સની કિંમત આપણને મળશે 900. એક્સની કિંમત શું મળશે? 900 આપણને કિંમત મળશે. એટલા માટે ઓપ્શન બી આપણો સાચો છે. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય 810 એટલે પૂછે એટલે બરાબર કરવાનું. ત્યારથી થોડાક આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. આ પણ એવો જ દાખલો છે. જુઓ 2400 બરાબર ખાલી જગ્યાના 80%. તો અહીંયા કરવાનું સાહેબ 2400 બરાબર કિંમત ખબર નથી એટલે એક્સના 80%. હવે ટકાવારીનું ચિહ્ન દૂર કરવા માટે 100 વડે ગુણો ભાગો, સોરી, તો 2400 એક્સ ગુણ્યા 80 ભાગ્યા 100. અહીંયા 1 1 0 ઉડી ગયો એટલે અહીંયા થશે એક્સ બરાબર આ 10 અહીંયા ગુણાશે 2400 ગુણ્યા 10 ભાગ્યા 8. 8 તરી 24 કહેવાય સાહેબ, કહેવાય. પાછળ આ બંને 0 મૂકી દો ગુણ્યા 8. 8 8 ઉપર નીચે રદ કહેવાય. અહીંયા કેટલા વધે? તો સાહેબ અહીંયા વધ્યા 300 ગુણ્યા 100. 300 ગુણ્યા 100 એટલે શું આવશે જવાબ? 300 ગુણ્યા 10, સોરી, 300 ગુણ્યા 10. 300 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવશે? તો 300 ગુણ્યા 10. 300 ગુણ્યા 10 તો 300 ગુણ્યા 10 એટલે 3000 જવાબ આવશે. જવાબ કેટલો આવશે? 3000 રૂપિયા. તો અહીંયા 2400 રૂપિયા એ એક્સના 80%, તો 3000ના 80% કેટલા થશે? 2400. હવે 2400ના 20% આપ્યું હોત તો 20% આપ્યું હોત તો કેટલા મળે? 600 રૂપિયા. બરાબર છે. આગળ વધીએ. ત્યાર પછી કઈ એક રકમના 30% રૂપિયા 900 થાય? તો આપણને રકમ ખબર નથી. તો એક્સ રકમના વાય ટકા બરાબર ઝેડ મળે, આવું થાય. તો અહીંયા કહેવું તો કહી શકાય એક્સના વાય ટકા બરાબર ઝેડ. તો આ કિંમત આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ.
કે કઈ સંખ્યા એટલે એક્સના 30% બરાબર 900 રૂપિયા. સમજો હવે અહીંયા એક્સ ગુણ્યા 30/100 બરાબર 900. હવે અહીંયા એક શૂન્ય કેન્સલ કરો. અહીંયા કહેવું તો કહી શકાય 300 ગુણ્યા 3. તો આ એક 3 ઉડી ગયા. તો એક્સ બરાબર શું મળે? તો એક્સ બરાબર મળશે અહીંયા 10 ગુણાશે એટલે 300 ગુણ્યા 10. જવાબ શું આવશે? એક્સ બરાબર 3000. એક્સ બરાબર કેટલા હજાર? 3000 આપણો સાચો જવાબ છે. એટલે ઓપ્શન એ આપણો સાચો છે. એક્સના 30% એટલે એક્સને 30/100 વડે ગુણ્યા. અહીંયા દોસ્તો આમાં કન્ફ્યુઝન હોય તો જોઈ લો કે એક્સ બરાબર અહીંયા 10 આ બાજુ જશે ગુણી દો એટલે 900 ગુણ્યા 10 થાય. ભાગાકારમાં આ 3 અહીંયા વધ્યા એટલે 3 અહીંયા કરી દો. 3 તરી 9 થાય. એટલે અહીંયા કેટલા વધશે સાહેબ? 300. 300 વધ્યા 300 ગુણ્યા 10 કરો તો કેટલો જવાબ આવે? 3000. હવે જો આવા પરીક્ષામાં દાખલો આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. આવનારી રેવન્યુ તલાટીમાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો હોવો જોઈએ. એક લગ્ન સમારોહ છે. લગ્ન સમારોહમાં જુઓ, એક લગ્ન સમારોહમાં 32% મહિલાઓ છે અને 54% પુરુષોની સંખ્યા છે. જો બાળકોની સંખ્યા 196 હોય તો પુરુષોની સંખ્યા કેટલી હશે? હવે જો કોઈ પણ જગ્યાએ તમને ટકાવારી હંમેશા 100એ ગણવાની. ટકાવારી હંમેશા કેટલા ટકાએ ગણવાની? 100%. તો જો 100% હોય 100%. આ કુલ સંખ્યા કેટલી? 100%. એમાં 32% કેટલી છે? તો સાહેબ 32% તો છે મહિલાઓ. મહિલાઓને આપણે ડબલ્યુ કહીએ. અને વત્તા 54% કેટલા છે? પુરુષો. એટલે પુરુષોને આપણે પી કહીએ. તો બાળકોની સંખ્યા આપણે શોધવી પડે. કેટલા બાળકો હશે? તો જો આ બંનેનો સરવાળો કરો. 54 + 36 સોરી 54 + 32. 54 + 32નો સરવાળો કરો તો કેટલો થાય? 6. 4 ને 2 6 અને 86%. હવે જો 86% એટલે બાળકોની સંખ્યા શોધવી હોય તો આપણે 100માંથી 86 બાદ કરીશું. હવે 100માંથી 86ને બાદ કરો એટલે જવાબ આવશે 14%. જો 14% બાળકો હોય, કોણ હોય? 14% બાળકો હોય ત્યારે 196 કિંમત છે. કેટલી છે? 196. તો પુરુષોની સંખ્યા કે 54% કેટલા પુરુષો હશે? 54% કેટલા પુરુષો હશે? તો અહીંયા કશું નથી કરવાનું. ચોકડી ગુણાકાર, આ બાજુ ચિહ્નાર્થ છે, આ બાજુ એક્સ લખી દો. 196 ગુણ્યા 54 ભાગ્યા 14. હવે સાહેબ 14નો વર્ગ કેટલો થાય? 14નો વર્ગ 196. એટલે કે સાહેબ અહીંયા કહેવું તો 14 ગુણ્યા 14 એટલે ઉપર નીચે એક 14 રદ થઈ જશે. અહીંયા 14 ગુણ્યા 54 આવશે. ત્યારે આપણે જોઈએ તો શું કરવાનું? 14 ગુણ્યા 54 એટલે 14 ગુણ્યા 54 એટલે કે તો 540 વત્તા ચોકો 16 વધી પડી 1 એટલે 6 5 ચોક 20 20 ને 1 21 એટલે 540 વત્તા 216 કરો. 540 વત્તા 216 એટલે જવાબ શું આવશે? 756. તો જવાબ શું આવશે? 756 પુરુષો હશે. પુરુષોની સંખ્યા કેટલી હશે? 756 પુરુષો હશે. એટલા માટે ઓપ્શન બી આપણો સાચો છે. ત્યાર પછીનો દાખલો જુઓ. કોઈ એક સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા 60 મળે તો સંખ્યા કઈ છે? ધારો કે અહીંયા આવું કહેવા માગે છે કે એક્સના 60%માંથી 60 બાદ કરો ત્યારે 60 મળે. તો અહીંયા આ બાદબાકીનું નિશાન છે એટલે આ બાજુ જ સરવાળો કહેવાય. તો 60 + 60. એક્સના 60% એટલે એક્સ ગુણ્યા 60/100. 1 0 આપણા રદ. એક્સ ગુણ્યા 6 બરાબર આ 10 આ બાજુ જશે. 60 ને 60 કેટલા થાય? 60 ને 60 120. 120 ગુણ્યા 10. હવે 6 દુ 12 કહેવાય. તો 20 છંગ 120 કહેવાય. હા, તો 6 આપણે ઉડાડી દીધા. એક્સ બરાબર શું મળશે સાહેબ? 20 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવશે? 200. જવાબ કેટલો આવશે? 200. ત્યાર પછી આવો નવો સેમ દાખલો જુઓ કે કોઈ સંખ્યાના 40%માંથી 40 બાદ કરતાં 120 મળે તો તે સંખ્યા કઈ હશે?
તો કોઈ એક સંખ્યાના, તો અહીંયા કહેવું તો કહી શકાય સાહેબ એક્સના 40% માંથી કેટલા 40 બાદ કરતાં 120 મળે। હવે 120 અહીંયા દોસ્તો 120 અહીંયા બાદબાકીનું નિશાન છે, આ બાજુ જાય એટલે સરવાળો, તો કહેવું તો કહી શકાય કે એક્સ ગુણ્યા 40/100 અને 120 + 40, 120 + 40 એટલે કેટલા કહેવાય 160। હવે 1 0 કેન્સલ કરો તો એક્સ બરાબર શું વધ્યું 160 ગુણ્યા 10, આ ગુણાકારના સંબંધમાં આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવું થાય। ચોકો ચોકો 16 કહેવાય તો 40 ચોક 160 કહેવાય। તો જવાબ શું આવે 40 ગુણ્યા 10 એટલે આપણો જવાબ મળશે દોસ્તો 400। જવાબ શું મળશે 400। તો આ હતો આજનો આપણો ટકાવારીનો કોન્સેપ્ટ। અને આવા જ ટકાવારીનો આપણે જુઓ ટકાવારીના પહેલા વિડીયાની અંદર જોયું હતું એક્સના વાય ટકાના ફોર્મ્યુલા, આની અંદર થોડા વ્યવહારુ દાખલાઓની ચર્ચા કરી। હવે આવનારા દાખલાની અંદર આપણે વાત કરીશું કે માની લો કે પ્રશ્નો કેવા જોઈશું આવનારી ટકાવારીના વિડીયામાં કે કોઈ એક સંખ્યામાં 20% વધારો થાય ત્યારે 80 મળે છે, અથવા તો જો કોઈ એક સંખ્યામાં 20% વધારો થાય અને 20% ઘટાડો થાય, પરિણામે બંને વચ્ચે કાં તો ઘટાડો નથી થતો નુકસાન, બંનેની કિંમતો કેવી સમાન રહે છે, તો કેટલા ટકા વધારો ઘટાડો થાય એની ચર્ચા કરીશું। આ સિવાય વાત કરીશું કે તમારો જે ડાયાગ્રામ આવે છે દોસ્તો, હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે પાઈ ચાર્ટ, આ પાઈ ચાર્ટની આપણે એકાદ વિડીયો બનાવીશું ટકાવારીમાં। તો આપણે આ રીતે 16-17 મિનિટમાં સારું એવું ગણિત આપતા રહીશું। મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય